સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દાંતીવાડા ડેમમાંથી પસાર થતી કેનાલમાં રસાણામાં માઇનોર કેનાલ આવેલી છે। દાંતીવાડા ડેમની આ માઇનોર કેનાલમાં કેટલાક માથાભારે માણસો દ્વારા કેનાલની અંદર ગટર લાઇન નાખીને ગટરનું પાણી છોડતા હોય છે, તો દાંતીવાડા કેનાલના વહીવટતંત્રને વારંવાર રજૂઆત કરવામાં છતાં કોઈ પગલાં લેતા નથી અને આ કેનાલમાં ગટરનું પાણી એટલું ભરેલું હોય છે કે ત્યાંથી નીકળવું પણ લોકો ટાળતા હોય છે અને રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ જણાય છે। હમણાં થોડા દિવસો પહેલા પાલનપુર વિસ્તારમાં ગંદકીના કારણે કોલેરા રોગ ફાટી નીકળ્યો હતો, ત્યારે વહીવટતંત્ર કામે લાગ્યું તો શું રસાણા મોઢામાં પણ રોગ ફાટી નીકળશે ત્યારે વહીવટતંત્ર કામે લાગશે? મીડિયા દ્વારા વારંવાર સિંચાઈ વિભાગની રજૂઆત કરતા સિંચાઈ વિભાગ મૌન છીચવી રહ્યું છે। સરકાર શ્રી સ્વચ્છતા અભિયાનના નારા લગાવે છે તો પણ તંત્રને પેટમાંથી પાણી હલતું નથી। એક બાજુ પંચાયત તંત્ર ઘોર નિંદ્રામાં સૂતો હોય એવું લાગી રહ્યું છે, ઠેર ઠેર કચરાના ઢગલા દેખાઈ રહ્યા છે અને બીજી બાજુ લોકો કેનાલમાં ગટરનું પાણી છોડી અને મચ્છરજન્ય રોગો અને કોલેરા જેવા રોગોને આમંત્રણ આપી રહ્યા છે। તો આરોગ્ય તંત્ર અને સિંચાઈ વિભાગના અધિકારીઓ શું આ વારામાં પગલાં લેશે કે પછી પાલનપુરની જેમ રોગ ફાટી નીકળશે ત્યારે તંત્ર એક્શન લેશે? અહેવાલ લીલાભાઈ પરમાર।